પરમાત્માનું વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવતજીને પ્રણામ, વ્યાસપીઠ પર બિરાજમાન વિદ્વાન શાસ્ત્રીજીને પ્રણામ, મહાદેવને પ્રણામ અને આપ સૌ ભગવત ચરણાનુરાગી ભાઈ બહેનોના અંતરાત્મામાં બિરાજતા પરમાત્માને વંદન. સર્વને જય શ્રી કૃષ્ણ. કથાનો આજે લગભગ 6ઠ્ઠો કે 7મો દિવસ છે. કથાના પ્રારંભે ભાગવતના મહાત્મયમાં શાસ્ત્રીજીએ તમને વાત કરી છે કે આ પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે. ભગવાન જ્યારે સ્વધામ સીધાવ્યા ત્યારે ઉદ્ધવજીએ કીધું હતું કે ભગવાન આપની સાથે હવે ધર્મ પણ જતો રહેશે તો અમે પછી કોની પૂજા કરીશું? એટલે ભગવાને કીધું હતું હું મારું સ્વરૂપ આમાં મૂકતો જાઉં છું. એટલે આ પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે. અને તુલસીદાસજીએ કથાને રામકથા જગમંગલ કરની એવું કીધું છે. સમસ્ત જગનું મંગલ કરનારી છે આ રામકથા. અને બીજું કીધું છે સકલ લોક જગ પાવની ગંગા. આયોજન નાનું છે કે મોટું, લોકો ઓછા આવ્યા છે કે વધારે, એ અગત્યનું નથી. પહેલા ઋષિમુનિઓ 5 લોકો હોય તોય કથા કરતા, 5 લોકો સામે હોય તો પણ કથા કરતા. એટલે અહીંના બધા આયોજકો બેન નૈનાબેનને આપ સૌ ઘર આંગણે તમારે આવો લાભ મળ્યો. અને ભાગવતથી ઉત્તમ મોટું કશું જ નથી. ભગવાન વેદવ્યાસે અનેક ગ્રંથોની રચના કરી પણ એમને સંતોષ નહોતો કે હજી મને સંતોષ નથી. વેદ પુરાણ ઉપનિષદ પછી નારદજી ફરતા ફરતા આવ્યા અને વેદવ્યાસે એની વ્યથા વર્ણવી. તેણે કીધું કે તમે જે લખ્યું છે ને એ બધું જ્ઞાન છે, હવે તમે ભક્તિનો ગ્રંથ લખો. તો આ ભાગવત એ ભક્તિનો ગ્રંથ છે. બધા વેદોનો એમાં સાર છે. અને આપણે બીજું કાંઈ કરવાનું નથી. તુલસીદાસજી રામચરિતમાનસના ઉત્તરકાંડમાં શાસ્ત્રીજી લખે છે, મનોકામના સિદ્ધિ નર પાવા, જે યહ કથા કપટ તજી ગાવા. દરેકને મનોવાંછિત ફળ મળે જ છે. તમારી જે મનોકામના હોય, મારી હોય, એ ભાગવત પૂરી કરે. પણ ક્યારે? એક શરત મૂકી, જે યહ કથા કપટ તજી ગાવા. કપટ છોડીને, નિષ્કલંક થઈને. ઘડામાં પાણી ક્યારે ભરાય? ઘડો ખાલી હોય તો. આપણે પહેલા ખાલી થઈને અહીંયા આવવું પડે તો આ ભરાય. મોહ માયા છળ કપટ બધું મૂકીને આવીએ. ભરેલા જ હોઈએ તો આ ક્યાંથી ભરાવાનું? અને દેતા રહીએ. તમારી પાસે જેટલું હોય એટલું આપો. ઓશો રજનીશ એવું કહે છે, જિસકી મુઠ્ઠી ખુલ ગઈ ઉસી કી ભર ગઈ. તમારી એકવાર મુઠ્ઠી ખુલી જાય તો એ ભરી દે, પણ ખુલવી જોઈએ. આપણે તો બાંધીને બેઠા છીએ, કોઈ ખોલી ન જાય. એટલે ઈશ્વર ક્યાંથી ભરી દે? ઈશ્વરને તો ભરવું છે અને આપવું છે. પણ આપણે આપવાને લાયક બનીએ તો ને. આપણા પાત્રમાં કાણું છે, જે ભરાય છે નીકળી જાય છે, ભરાતું નથી. આપણે હનુમાન ચાલીસા શાસ્ત્રીજી ગાઈએ છીએ, સંકટ છે હનુમાન છોડાવે. હનુમાનજીનું કામ જ છે સંકટથી છોડાવે. પણ ત્યાં શરત લાગુ છે. ઓલે આપણે વસ્તુ લઈએ એમાં શરતો લાગુ હોય ને, નિયમ એમ લખ્યું. પણ ક્યારે? મન કર્મ વચન ધ્યાન જો લાવે. મન કર્મ અને વચનથી જો ધ્યાન ધરીએ તો હનુમાનજી સંકટથી છોડાવે. પણ આપણે કોઈને દેખાડવા અથવા તો નિયમ છે, શનિવાર છે એટલે કરવું છે એમ કરીએ. બાકી એને ખબર જ છે કોને કેટલું આપવાનું છે. એ મારી તમારી કરતાં વધારે જાણે છે. એને ખબર છે આને આટલી જરૂર છે, પણ હજી આના કર્મો પૂરા નથી થયા એટલે એને નહીં મળે. કર્મો કરવામાં ધ્યાન રાખવું, સહજ સરળ બનવું. અમારા પૂજ્ય ભાઈ શ્રી એમ કે સંત કોણ છે? ભગવા કપડાં પહેર્યા એ નહીં, એ તો એની ઓળખ છે. પેન્ટ શર્ટમાં જીન્સમાં સંત હોય છે. કપડાં એક ઓળખ છે. જેનામાં 3 ગુણ હોય એ સંત કહેવાય. એક ભરોસો, ઈશ્વર ઉપર ભરોસો. બજરંગદાસ બાપાને ઈશ્વર ઉપર ભરોસો હતો. ભગત ગોરા કુંભારને ઈશ્વર ઉપર ભરોસો હતો. કર્માબાઈને ઈશ્વર ઉપર ભરોસો હતો. નરસિંહ મહેતાને ઈશ્વર ઉપર ભરોસો હતો. કબીરને ઈશ્વર ઉપર ભરોસો હતો. બીજું ભોળપણ. ભોળપણ એટલે તળાવમાં જવું હોય ને અધેવાડા પહોંચી જઈએ એ નહીં, ઓછી બુદ્ધિ નહીં, નિખાલસતા, કોઈને છેતરી લેવું, કોઈનું પડાવી લેવું એ નહીં. ત્રીજું છે વિનાશ. ભરોસો, ભોળપણ અને વિનાશ. કોકનું દુઃખ જોઈને જો આપણને દુઃખ થાય તો સમજવું કે આપણો આત્મા હજી જીવે છે. આપણે આત્મ રામ એવો શબ્દ કહીએ છીએ, પણ એ ક્યારે? જો કોકનું દુઃખ જોઈને આપણને તકલીફ થાય તો. બજરંગદાસ બાપાનો રાજભાઈ એક પ્રસંગ કહું.
બજરંગદાસ બાપા શરૂઆતમાં ખાલી એક નાની એવી મઢોલી જ હતી, ઝૂંપડી. રોજના બેસતા ઢોલીએ 5 વાગે એટલે ગામની દીકરીઓ, પછી તો ગામમાં બીજું કાંઈ નહીં, ત્યાં બાપાની ઝૂંપડી નદી કાંઠે, એટલે ત્યાં રમવા જાય. એટલે બાપા પછી બધી છોકરીઓને કહે, બેન બાપા બધી છોકરીઓને કહે કે દીકરીઓ આ બોઘડીએ પાણી પાઈ દો બધા ઝાડવાનું. એટલે છોકરીઓ સીતારામ બોલતી, બધાને પાણી પાઈને બાપા પછી પીપરમેન્ટ આપે. ત્યારે તો આવી ચોકલેટો નહોતી, બધાને પીપરમેન્ટ આપે. એમાં મુંબઈથી એક એના સેવક આવેલા, બહુ પૈસાદારી, કે બાપા દીકરીઓને શું કામ હેરાન કરો છો, હું મોટર મુકાવી દઉં તો પાણી પાવાની ઝંઝટ નહીં, દીકરીઓ હેરાન ન થાય. બજરંગદાસ બાપાએ એવો સરસ જવાબ આપ્યો કે વાલા મોટર તો હું મુકાવી દઉં, પણ તારી મોટર સીતારામ ન બોલે, મારી આ દીકરીઓ સીતારામ બોલે એમાં મારો વાલો રાજી થાય છે. એટલે આનું નામ સંત. આ ભરોસો, આ ભોળપણ, આ વિનાશ, આવું આપણે બનવાનું છે. સંસારમાં રહીને બીજું કાંઈ ન કરીએ, બીજાને ઉપયોગી થઈએ. સાईं इतना दीजिए जामे कुटुंब समाय, मैं भी भूखा ना रहूं साधु न भूखा જાય. હું ભૂખ્યો ન રહું, મારા ઘરેથી સાધુ ભૂખ્યો ન જાય. એ કરવાનું છે. આવી કથાનું આયોજન થતા હોય, કાંઈ ન કરી શકીએ, તમે 1 રૂપિયો આપો એ 100 બરાબર છે, તમે 10 આપો 100 આપો, અરે કાંઈ નહીં તો હાજરી તો આપો. આપવાવાળા આપી રહેશે, તમે હાજરી તો આપો. શરીર લઈને આવો, મન લઈને આવો, અને આવા કાર્યો ક્યારેય અટકતા જ નથી. અને દાદાના આંગણામાં હોય દાદાની જવાબદારી થાય. દાદા કોઈકને મોકલે જા ત્યાં 5000 આપી આવી, ત્યાં 10,000 આપી આવી, તો તમે આવો તો ખરા. પેલી છે ને ભિખારી આવતો તો શેઠ ક્યારેય કંઈ આપે જ નહીં. પછી એકવાર શેઠે ચપટી ધૂળ ભરીને આપી તો ભિખારી આશીર્વાદ આપીને જતો રહે. એટલું કે પૂછ્યું ધૂળના તે આશીર્વાદ આપ્યા? અરે એ કે કાંઈ નહીં, ધૂળ આપવા માટે શેઠનો હાથ તો લાંબો થયો ને, ક્યારેક ધૂળની જગ્યાએ પૈસા લે છે. આ શરૂઆત તો થઈ. એમ આજે આવી થઈ છે, આવતી વખતે 108 ભાગવત થશે, દાદાની દયા થશે તો. પણ આપણે આવીએ તો ખરા, આપણે હાજરી તો આપીએ, કાંઈ નહીં તો આરતી ઉતારીએ. તમે જે આપો એ આપવું લેવું એ એના હાથમાં છે. આ તો દાદાની કૃપા અને ભાગવત ભગવાનની કૃપા હોય તો આ થાય, નહીં તો કાંઈ ન થાય. સરસ આયોજન છે. નાનું છે કે મોટું એની સાથે ઈશ્વરને લેવા દેવા નથી. ભાગવત પાસે બધા નાના છે, બધા મોટા છે, આપણે એના સંતાન છીએ. ખૂબ ભાવથી, ખૂબ પ્રેમથી આવા નવા આયોજન થતા રહે. પૂજારીજીને પણ પ્રણામ અને વંદન. બધા તહેવારમાં અહીંયા હાજર રહેજો, ઉજવજો તહેવાર. મંદિરને મંદિરની રીતે આગળ વધે એવો સહકાર આપજો. સર્વને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. મારા મિત્ર છે રાજેન્દ્રસિંહ ગોયલ, કૈલાસ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે. એના માધ્યમથી ગૌ સેવાની પ્રવૃત્તિ કરે છે. નોકરીમાંથી ટાઈમ કાઢી અને ગૌ સેવા આવા જ્યાં જ્યાં સારા આયોજન થતા હોય, મેં કીધું ને સંત હોય પેન્ટ શર્ટમાં, રાજભાઈ છે પેન્ટ શર્ટમાં સંત છે. સંતની કોઈ જ્ઞાતિ નથી હોતી. સેવા કરે એ સંત. જે ભીતરથી શાંત છે એ સંત છે. પોતે શાંત હોય તો બીજાને આશીર્વાદ આપીએ કે ને. અંદરથી શાંતિ હોય, મનની શાંતિ હોય. એટલે રાજભાનો પણ ખૂબ ખૂબ આભાર. એણે મને કીધું હતું સુંદર આયોજન છે, એકવાર પધારજો. એટલે આવ્યો, મને બોલવાની તક આપી, સન્માન કર્યું આપને, શાસ્ત્રીજીને સૌને પ્રણામ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હરિઓમ.